એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમ ઝોન સંચાલકો માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમો પ્રમાણે હવે તમામ પ્રકારની એનઓસી સાથે પોલીસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવશે તે કમિટીના સભ્યોની પણ પરવાનગી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા અને કેવી રીતે સંચાલન કરવા તમામ પ્રવૃત્તિઓ હવે લોકોને નિયમ મુજબ કરવાની રહેશે. જેના નિયમમાં 2 પ્રકારની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્ક માટે 8 અલગ અલગ એક્ટિવિટીઝની પ્રવૃત્તિ દર્શાવવામાં આવ્યો છે. ગેમ ઝોન માટે 55 એક્ટિવિટીની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરાયો છે. જરૂર પડશે ત્યારે આવનાર દિવસોમાં કેટેગરીમાં વધુ ઉલ્લેખ કરવામાં આવશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોન માટે ટેકનિકલ સ્પેસિફિકેશન નિયમ પ્રમાણે હોવું જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન નિયમનો કડકાઈથી પાલન થઈ રહ્યો છે કે નહીં તે માટે નિયમમાં એક ક્વોલિફાઈડ વ્યક્તિની જોગવાઈ કરવામાં આવશે. આ ક્વોલિફાઈડ વ્યક્તિ તમામ ટેકનિકલ પાસાઓ પર નિયંત્રણ રાખવા માટે કાર્યરત રહેશે. આ વ્યક્તિ પાસે સિવિલ, ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ ડિગ્રી હોવી જોઈએ. આ સાથે જ રૂલ્સમાં એક ખાસ કમિટીની જોગવાઈ કરવામાં આવી છે. લાયસન્સ માટેની જે જોગવાઈ છે તેને પરવાનગી આપતા પહેલાં આ કમિટીની પરવાનગી હોવી જોઈએ. જ્યારે આ કમિટી આપે તે પહેલાં કમિટી ટેકનિકલ અને અન્ય પાસાઓ પર વિશેષ ધ્યાન આપશે. આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને સાયન્ટિફિક ટેકનિકલ વિભાગના પ્રતિનિધિ સામેલ હશે. લાયસન્સ મેળવવા માટે અલગ અલગ એનઓસીની જરૂરિયાત હોય છે. ખાસ કરીને ફાયર સેફ્ટી, બીયુ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય કરવેરા, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એનઓસીની જરૂરિયાત હોય છે. આ નિયમ હેઠળ સંચાલક પર વિશેષ જવાબદારી હોય છે, જે અંતર્ગત સંચાલકને ક્વોલિફાઈડ માણસોની નિમણૂક કરવાની રહેશે. દરરોજ સેફ્ટી ઉપકરણની ચકાસણી કરવાની, અલગ અલગ પ્રકારના તમામ રેકોર્ડની જાળવણી કરવાની, અલગ અલગ પ્રકારના ટેકનિકલ માણસો 24 કલાક હાજર રાખવાનું રહેશે. ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનર વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન 33(1) મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં 2 પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે: અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. અમ્યુઝમેન્ટ રાઇડ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે. આવનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે. આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કડકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું, જેના પાસે સિવિલ, મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે. આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે. તમામ લાયસન્સ માટે જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે. આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ
કરવામાં આવેલ છે. લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહેશે. ખાસ કરીને ફાયર સેફટી, બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, કરવેરા, ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલના એનઓસી જરૂરત રહેશે. આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે, જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક, દરરોજ સેફટી ચેક કરવાનું, અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં 24 કલાક હાજર રાખવાનું. આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે. આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ 6 મહિનામાં એક વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાઈ છે. લાયસન્સ પ્રથમવાર ઇસ્યુ કરતી વખતે 3 વર્ષની વેલિડિટી રહેશે અને ત્યાર પછી દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે. આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં 10 લાખ સુધીના સહાયની જોગવાઈ કરવામાં આવેલ છે અને પાર્શિયલ ડિસેબિલિટી માટે 7.5 લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે 2 લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે. થેન્ક યુ.